નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો 62મો ભાગ છે. પાના નંબર 815. એમાં જૈન માર્ગ ને એની અંદર 1 થી 36 પેટાબોલ કયા છે. એમાં પહેલો, બીજો, ત્રીજો એ 3 પેટાબોલ આપણે કર્યા છે. લોક સંસ્થાન, ધર્મ, અધર્મ, આકાશ દ્રવ્ય અને ત્રીજો અરૂપી પણ. હવે આજે આગળ લઈએ છીએ 83 હાથનો દે પૃષ્ઠ 174 ઉપર. એનો ચોથો પેટાબોલ છે સુષમ દુષમ આદિ કાળ. સુષમ દુષમ એટલે 6 પ્રકારે કાળ કયા છે ને એને આપણે આરા પણ કહીએ છીએ. સુષ્મા સુષ્મા, પછી સુષ્મા, પછી સુષ્મા દુષ્મા, પછી દુષ્મા સુષ્મા, પછી દુષ્મા અને દુષ્મા દુષ્મા, એમ 6 કાળ કહેવામાં આવે છે. અત્યારે આ દુષ્મ કાળ ચાલે છે, પંચમ કાળ છે. એટલે એ શબ્દો દ્વારા આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે એ કાળને વિશે જે જીવો છે એના કેવા પુણ્ય હોય, કે કઈ રીતે એમને બાહ્યમાં સુખ દુઃખના અનુભવો થતા હોય એનો આખો ખ્યાલ આવે. દુષ્મા દુષ્મા જયારે કાળ થશે, 6ઠ્ઠો આરો, ત્યારે તો જીવોની સ્થિતિ કેટલી બધી ખરાબ હશે. દુઃખ સિવાય બીજું કાંઈ પણ હોય નહીં. અને છતાંય જીવો એ દુઃખની અંદર પણ સુખની કલ્પના કરતા હોય. વર્તમાનમાં પણ પંચમ કાળની અંદર પણ એમ જ છે. દુષ્મ કાળ છે છતાંય જીવોને એમ છે કે પોતે સુખી છે એવી કલ્પના કરે છે, પણ વાસ્તવમાં દુઃખી છે. વાસ્તવમાં દુઃખી છે, પણ ધર્મનું પ્રમાણ છે એટલે કાંઈક અંશે કોઈક રીતે રાહત પણ છે. પછી 6ઠ્ઠા કાળની અંદર 6ઠ્ઠા આરામાં તો એ પણ નૈવત થઈ જશે. એવો કાળ હશે. આવું કાળનું બદલવું એટલે કે આવું બદલાવવું એ ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રને વિશે હોય છે. સામાન્ય રીતે 3જા 4થા કાળની અંદર ભગવાન હોય છે, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા હોય છે. એ કાળ જે છે તે સારો કાળ છે. અને એ વખતે તીર્થંકર પરમાત્માની નિદ્રામાં કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને ધર્મ પ્રભાવના પણ સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા દ્વારા થતી હોય. એટલે એ બધો કાળ સારો કાળ હોય છે. દોષ ઘણા ઓછા હોય છે, અપરાધ ઘણા ઓછા હોય છે.
નથી હોતા એવું નહીં, પણ એ વખતે બહુ ઓછા હોય છે. અત્યારે પંચમકાળની અંદર અપરાધ, દોષ એ બધું ઘણું વધી ગયું. ક્રોધ, માન, માયા, લોભ એ તો પ્રકૃતિ જીવોને હોય, પણ એમાંય પાછું એ બધું ઘણા પ્રમાણમાં હોય. મોટા ભાગના જીવો એમ જ જીવન ગુજારતા હોય. સત્યની કરુપણા ઘટી ગઈ હોય. તો આ બધા કાળ તો કઈ કાળને કારણે છે એમ નહીં, પણ એવો વખત આવે છે એ સમયમાં એવું જ હોય છે. કોઈએ એવું કર્યું છે એમ પણ નથી. મહાવિદ્ય ક્ષેત્રને વિશે એક સરખો કાળ હોય છે, ત્યાં હંમેશા ભગવાન હોય છે. તીર્થંકર પરમાત્મા હંમેશા હોય, કેવળી પરમાત્મા હોય જ છે. અત્યારે પણ 20 તીર્થંકર ભગવાન અને હજારો કેવળી ભગવાન છે. તો એ ચોથો પેટાબોલ થયો. પછી પાંચમા પેટાબોલમાં કહે છે કે તે કાળે ભારત આદિની સ્થિતિ, મનુષ્ય ઉંચત્વ આદિ પ્રમાણ, એ વખતમાં આપણે હમણાં વાત કરી એ પ્રમાણે જે વખતે ભગવાન બિરાજમાન હોય એ વખતની સ્થિતિની તુલના અત્યારના સમયની સાથે કરવામાં આવે તો આપણને એમ લાગે કે ઓહો, કાળ તો અદભુત કાળ હતો ભગવાનના વખતની અંદર. તો મોટાભાગના જીવો સત્યનું આચરણ કરતા હતા. નાત જાતના ભેદ વિના બધા જ દિનેશ્વર ભગવાનને માનતા હતા. આવો એ કાળ હતો. એમાં ભરત ક્ષેત્રને વિશે પણ અહીંયા ભારતની વાત લીધી છે, એટલે ભારતમાં કે અનાર્યખંડની અંદર તો ભગવાન જતા નથી હોતા અને આર્યખંડની અંદર જ વિચરતા હોય છે. એમાં ભારતની અંદર બધા જ તીર્થંકર ભગવાન 24 જે થયા અને બધા નિર્વાણ પામ્યા, તો એમાંથી 20 તો સમસ્ત શિખર ઉપર નિર્વાણ પામ્યા. તો એ એવો કાળ હતો. અને મનુષ્યની ઊંચાઈ વગેરે, એમના પ્રમાણનું શરીર, એમનો બાંધો, એ બધાની મજબૂતી ઋષભદેવ ભગવાનના વખતમાં જે હતી એ પછીથી બીજા બધા ભગવાનના વખતમાં પણ એ પ્રમાણ હતી. પણ ધીરે ધીરે કાળક્રમે પછી એ શરીરની ઊંચાઈ ઘટતી ગઈ. ઋષભદેવ ભગવાનના વખતમાં તો જે ઊંચાઈ હતી 500 ધનુષનું દેહ, એવી ઊંચાઈ હતી. અત્યારે તો આપણે જોઈએ છે કે 6-7 ફૂટ જેટલી ઊંચાઈ જોવા મળે છે. 7 ફૂટ તો ભાગ્યે જ જોવા મળે. 6 ફૂટ જેટલી ઊંચાઈ હોય એ પ્રમાણે શરીર હોય, અને શરીરની શક્તિ પણ એ પ્રમાણે હોય છે. એટલે એ રીતે આ કાળ જે છે તે ઉતરતો કાળ છે. એને અવસર્પિણી કાળ પણ કહેવામાં આવે છે. પછી છઠ્ઠો પેટાબોલ છે, એમાં કહે છે કે નિગોદ સૂક્ષ્મ વાત કરી છે નિગોદની. એટલે એક શરીર પોતાનું કહેવા માટે છે નહીં, અને એક શરીરની અંદર કેટલા બધા અસંખ્ય જીવો હોય, અને એમના જન્મ મરણ એટલે ઉત્પન્ન થવું અને એક શરીરમાં છોડવું અને ફરી પાછા ત્યાં ઉત્પન્ન થયા કરતા હોય. એવા જન્મ મરણ તો એક શ્વાસ લઈને મૂકીએ એમાં 18 ભાવ થાય. અને આપણે જે શ્વાસ કહીએ છીએ એના કરતા શાસ્ત્રમાં શ્વાસની વાત બીજી રીતે પણ કહેવામાં આવી છે. તેને એમ કહેવાય કે આપણે જે પલ્સ જે છે, પલ્સ રેટ જે છે, એને ત્યાં શ્વાસ કહેવામાં આવ્યો છે. એ કોઈ અપેક્ષા એમ પણ વાત છે. પણ એટલો ટૂંકો સમય એની અંદર 18 ભાવ કરે એ નિગોદનો જીવ. અને એ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એને જ્ઞાનનો ઉઘાડ અક્ષરના આનંદમાં ભાગે હોય છે, પણ નથી હોતો એવું નથી હોતું, કેમ કે ચેતન છે ને, એની એવી હીણી દશા છે. એ હીણી દશામાંથી બહાર આવે છે. સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે એક તીર્થંકર ભગવાન કે કેવળી પરમાત્મા જે છે એ નિર્વાણ પામે છે અને સિદ્ધ થાય છે, તો એ વખતે આ જે નિત્ય નિગોદ છે એમાંથી એક જીવ એ ત્રસ્ત થાય છે. તો એ નિગોદ સૂક્ષ્મની વાત છે. પછી 7મો પેટાબોલ છે, ભવ્ય અભવ્ય નામે 2 પ્રકારે જીવ. પારિણામિક ભાવમાં આપણે ભવ્ય અને અભવ્યની વાત તો કરી,
પણ અહીંયા સરળ શબ્દોમાં જોઈએ તો જીવના બે પ્રકાર છે. જે ભવ્ય છે તે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે અને એવો પુરુષાર્થ કરે છે તો પછી એ છેવટે સમ્યક દર્શનથી આગળ વધી ચારિત્રનો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે અને પછી નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. એ ભવ્ય છે. અને અભવ્ય એ છે કે એ ક્યારેય પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમતા નથી, એટલે એમને એવું સમ્યક દર્શન થતું નથી અને એમને એવો મોક્ષ માર્ગ પણ હોતો નથી, એટલે એ સિદ્ધ દશાને ક્યારેય પ્રાપ્ત કરતા નથી. એ અભવ્ય છે. એ બધા અભવ્ય છે. એ બે પ્રકારે જીવ છે. અભવ્ય પણ છે, નથી એમ નથી, પણ ભવ્ય પણ છે. જેને પુરુષાર્થ કરવો છે એને આ અભવ્યની વાતને લક્ષમાં લેવા જેવી નથી. આપણે અભવ્ય હોઈશું તો કેમ એવો વિકલ્પ લાવવાની જરૂર નથી. કોઈ કે એવો વિકલ્પ લાવીને વાત કંઈ કરી હતી તો ગુરુદેવે એ માટે કહ્યું કે આવો વિચાર, આપણે ભવ્ય હોઈશું કે અભવ્ય હોઈશું એવો વિચાર થોડો હોય. દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરવાની છે અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને સમ્યક પ્રગટ કરવાનું છે, એની જ વાત હોય, એ જ મુખ્યતા હોય. એવા કોઈ વિકલ્પમાં જવાની જરૂર નથી. આ તો શાસ્ત્ર પ્રમાણે જે વાત હોય એ પ્રમાણે વાત આપણે જાણવી જોઈએ. કેમ કે પારિણામિક ભાવ એ બે પ્રકારે છે, ભવ્યત્વ અને અભવ્ય. અને એમાં પર્યાય પ્રમાણે પછી આપણે જીવત્વ પણ કહીએ અને જીવત્વની અંદર પણ પછી પાછા જળ પ્રાણ રૂપ જીવત્વ પણ કહીએ અને પોતાના ગુણ રૂપ જીવત્વ પણ કહીએ. પછી એ પર્યાય રૂપે છે. પણ અહીંયા મૂળ દ્રવ્ય અપેક્ષા એવી તો પારિણામિક ભાવ દ્રવ્ય અપેક્ષા ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારે છે. એ પછી 8મો પેટાબોલ છે, એમાં કહે છે કે વિભાવ દશા અને પારિણામિક ભાવે. વિભાવ દશા એટલે પોતાનો જે સ્વભાવ છે એના કરતા વિરુદ્ધ દશા. સ્વભાવ તો જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સત્તા, ભવ્યતા, પ્રભુતા એવો જ છે, કેમ કે એવા ગુણ છે. એટલે એ સ્વભાવ અને એવા સ્વભાવ ભાવે જીવ પરિણમે છે તો એની દશાને સ્વભાવ દશા કહીએ. પૂર્ણપણે સ્વભાવ દશા 13મા ગુણસ્થાનની દશા વખતે હોય પણ એ ભાવ મોક્ષની દશા છે. અને એના કરતા પણ જ્યારે અઘાતી કર્મોનો ક્ષય થઈ અને પછી સિદ્ધ થાય છે તો એ દશા જે છે એ પૂર્ણપણે સ્વભાવ દશા પ્રગટ થઈ છે. તો એવી વિભાવ દશા જેને થાય છે કે સ્વભાવથી વિરુદ્ધ એવી વિભાવ દશા, સ્વભાવને અનુસરીને જે દશા નથી થતી એ વિભાવ દશા. તો એવી વિભાવ દશા થવામાં જીવનો પોતાનો ઊંધો પુરુષાર્થ છે, પોતાનો દોષ છે, પોતાનો અપરાધ છે. કોઈ એને વિભાવ દશા કરાવે એમ નથી. વળી કર્મના ઉદયો એવા આવ્યા છે માટે એ વિભાવ ભાવે પરિણમે છે એમ પણ નથી. એટલે એવી વિભાવ દશા જીવ પોતે પોતાના ઊંધા પુરુષાર્થથી દોષથી કરે છે અને એટલે પછી એને નવા કર્મનો બંધ પડે છે અને ફરી એ ઉદયમાં આવે છે, ફરી એનું લક્ષ્ય કરે છે અને પાછો વિભાવ ભાવે થાય છે. આમ એ સંસાર પર્યાય એની ચાલ્યા કરે છે. જે આ સંસાર પર્યાયમાં પોતે દુઃખી છે એવો નિર્ણય કરી અને શ્રી ગુરુ પાસે આવ્યો છે તો એને શ્રી ગુરુ તો સાચો માર્ગ બતાવે છે, સુખી થવાનો માર્ગ બતાવે છે. તો સાચું સુખ આત્મામાં છે, એનું લક્ષ્ય કરવાથી પોતાની અનુભૂતિ થાય ત્યારે ખ્યાલ આવે કે પોતે બહારમાં જે સુખની શોધ કરતો હતો એ સુખ તો અંદરમાં જ છે, બહારમાં ક્યાંય નથી. અને એમ થતાં પછી એની વિભાવ દશા ઘટતી જાય અને સ્વભાવ તરફનો પુરુષાર્થ વધતો જાય અને એમ કરીને એ પોતે પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે. હવે એની સાથે અહીંયા પારિણામિક ભાવે લીધું છે. તો પારિણામિક ભાવે જે થાય છે તો પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એના ભાવે થાય છે એ સ્વભાવ દશા છે અને એમાં એ સ્થિર થઈ જાય છે તો પૂર્ણ શુદ્ધ ભાવે થઈ જાય છે અથવા તો પૂર્ણ સ્વભાવ ભાવે થાય છે. તો પારિણામિક ભાવ તો હોય, ભવ્યત્વનો એવો ભાવ હોય, શુદ્ધ હોય, તે છતાં પણ જીવને વિભાવ દશા થાય છે એમાં એનો પોતાનો દોષ છે. એ સમયે એની એવી યોગ્યતા છે અને યોગ્યતા કરતા વિશેષ તો એમ કહેવાય કે એનો ઊંધો પુરુષાર્થ છે, એમ વિભાવ ભાવે થાય છે.
જ્ઞાની ધર્મીને પણ ક્ષણિક કંઈક એવા મંદ કષાય સહિત વિભાવ ભાવે પરિણમન થાય છે, પણ જ્ઞાની ધર્મી એને પોતાનું કાર્ય માનતા નથી, એના કરતા થતા નથી. એ માત્ર પોતાના પુરુષાર્થની નબળાઈ છે એમ જ સમજે છે, અને તેના પણ એક જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, પોતે પરમ પરિણામિક ભાવે ભગવાન આત્મા ત્રિકાળ એમને એમ જ રહ્યા છે, તે એનું લક્ષ કરતા વિભાવ દશા મટી અને સ્વભાવ દશા થાય છે. એ પછીથી 9મો પેટાબોલ છે, પ્રદેશ અને સમય તેનું વ્યવહારિક પારમાર્થિક કઈ સ્વરૂપ. પ્રદેશ જીવનું વિચાર કરીએ તો જીવનું અસ્તિત્વ છે, તો અસ્તિત્વ છે તો એમાં ગુણ છે અને ગુણોનો સમૂહ છે, તો પછી કેટલું પ્રમાણ છે, એટલે પરિમાણ કેટલું છે, એનું પરિમાણ કેટલું છે, તો પરિમાણ દર્શાવનાર જે છે ક્ષેત્ર એને આપણે પ્રદેશ દ્વારા દર્શાવીએ છીએ, અને અસંખ્ય પ્રદેશ એટલું પરિમાણ જીવનું છે, અને એની અંદર અનંત ગુણો દરેક પ્રદેશે રહ્યા છે એવું જીવનું સ્વરૂપ છે. હવે એ પ્રદેશ અને સમય તેનું વ્યવહારિક પારમાર્થિક કઈ સ્વરૂપ, તો અહીંયા વ્યવહારિક અને પારમાર્થિક કઈ સ્વરૂપની વાત કરી છે. તો એ પ્રદેશ જે છે, તો એ પ્રદેશ હોવા છતાં પણ વસ્તુ અખંડ છે. જીવના અસંખ્ય પ્રદેશ કહીએ તે છતાં પણ વસ્તુ તો અખંડ જ રહી છે, અને એમાં પ્રદેશ છે તો પછી એક એની અંદર જે અનંત ગુણ છે એમાં એક પ્રદેશત્વ નામનો ગુણ પણ છે, અને એ પ્રદેશત્વ ગુણને કારણે એનો એક આકાર હોય છે. પ્રદેશત્વ ગુણને કારણે એનો આકાર હોય છે, તો એ આકાર અને એટલી અવગાહના હોય છે, એટલે કે સંકોચ વિસ્તાર થાય છે. તો એ સંસાર પર્યાયમાં જે શરીર સાથે રહે છે એનાથી સહેજ ન્યૂન્ય એટલો આકાર અને એટલી અવગાહના હોય છે. અને પછી સંસાર પર્યાય મટી અને સિદ્ધ પર્યાય થાય છે, તો જે ચરમ શરીર એટલે છેલ્લું શરીર હતું એનાથી કંઈક ન્યૂન્ય, કોઈક શાસ્ત્રમાં તો 2/3 એમ પણ કહ્યું છે, તો એટલી અવગાહના રહે છે. અને જે છેલ્લે જયારે દેહ છોડ્યો છે, નિર્વાણ પામ્યા છે, ચરમ શરીર છોડ્યું છે, તો એ વખતે જે પદ્માસન કે ખડગાસન કે અર્ધ પદ્માસન એવી જે દશામાં છોડ્યો છે, તો એવો આકાર હોય છે. જો એ એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે, તો ત્યાં એવો આકાર છે. તો કોઈને થાય કે એવો આકાર છે, આપણને કેવી રીતે ખબર પડે? કેમ કે આત્મા તો કઈ ઇન્દ્રિય ગમે છે નહીં, અને એટલી અવગાહના એમની છે કેવી રીતે ખબર પડે? ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે. અને આમ પણ આપણે જોઈએ છીએ કે કીડી છે એમાં પણ જીવ છે, એ તો આપણે હવે કઈ પૂરું કરવા માટે બાકી કઈ રહ્યું જ નથી. તો એટલી કીડીની અંદર આત્મા રહ્યો હોય, અને એક મોટા હાથીની અંદર પણ એ પણ જીવ છે, જીવે છે, તો એમાં પણ આત્મા રહ્યો હોય, તો આત્મા તો એનો એ જ છે જે પહેલા કીડીના શરીર સાથે હતો એ હાથીના શરીર. એટલે સંકોચ વિસ્તાર થાય છે, તો સંકોચ વિસ્તાર જે થઈ રહ્યા છે એ તો આપણને ખ્યાલમાં આવે છે કે જો બંનેમાં આત્મા જ છે, અને એ આત્મા નવા ઉત્પન્ન થયા જ નથી, તો ક્યારેક કીડીમાં હશે, ક્યારેક મનુષ્યમાં હશે, એટલે જુદા જુદા શરીર સાથે એને રહેવાનું થયું હશે. તો એ પ્રમાણે એના આકારો બધા બદલાય છે, એના આકાર બધા બદલાય છે, અવગાહના બદલાય છે. આ બધું પ્રદેશત્વ ગુણનું કાર્ય છે. એટલે એના એ પ્રદેશ છે એ વાત પણ નિશ્ચિત છે, અને પ્રદેશનો એ આકાર વિશિષ્ટ આકાર પણ હોય છે. સંસાર પર્યાયમાં એ શરીર જે છે એ પ્રમાણે એનો આકાર હોય છે. એટલે એમાં આ વાત છે. અને પરમાર્થ જો વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનનો આકાર, વિશિષ્ટ આકાર કયો હોય એનો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે. અને અહીંયા બીજી વાત એક લીધી છે, સમય, પ્રદેશ અને સમય તેનું વ્યવહારિક પારમાર્થિક કઈ સ્વરૂપ. સમય એટલે કાળ દ્રવ્ય છે, કાળાણું છે. લોકાકાશના દરેક પ્રદેશ ઉપર એક એક કાળાણું રહ્યો છે. આ કાળાણું એક પ્રદેશી છે, જેમ પૂતગળ પરમાણુ છે એવો જ એક પ્રદેશી કાળાણું છે. પણ પૂતગળ પરમાણુમાં પરમાણુઓ ભેગા થઈ અને સ્કંદ બને છે, તો કાળાણું ક્યારેય ભેગા થાય નહીં, બે કાળાણું ભેગા થાય નહીં, અને એનો કોઈ સ્કંદ બનતો નથી.
પણ એ કાળાનું છે એ કાળ દ્રવ્ય છે, કેમ કે એની પર્યાય જે આપણે આ સમય તરીકે લઈએ છીએ, સેકન્ડ, મિનિટ વગેરે લઈએ છીએ, અથવા તો સમય, પળ, વિપળ વગેરે જે લઈએ છીએ, તો એ એની પર્યાય છે. એટલે દરેક દ્રવ્યનું પરિણમન છે તો કાળ દ્રવ્યનું પરિણમન છે, ને એ કાળ દ્રવ્યનું પરિણમન જે છે એની પર્યાય જે છે એ આ આપણે સેકન્ડ વગેરે જે સેકન્ડ, મિનિટ, કલાક બધું જે કહીએ છીએ એ રીતે એની પર્યાય છે. અને એની સાપેક્ષતા સ્વીકારીને એના સંબંધમાં આપણે બીજા દ્રવ્યોના જે પરિણામ થાય છે એને આપણે લેબલ કરીએ છીએ, એને નક્કી કરીએ છીએ કે આ એક સમયના પરિણામ, આ બીજા સમયના પરિણામ, આ ત્રીજા સમયના પરિણામ, ચોથા સમયના પરિણામ. એ બીજા દ્રવ્યના પરિણામ એ કાળ દ્રવ્ય કરાવે છે એમ નથી. કાળ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરાવે છે એમ નથી, પણ પોતે એ દ્રવ્ય પોતે જયારે પરિણમે છે ત્યારે એના એક પછી એક થતા પરિણામ જે છે તો એ પરિણામમાં આ કાળની જે પર્યાય છે એની સાપેક્ષતા સ્વીકારવામાં આવી છે. એટલે કોઈ અપેક્ષા એમ કહેવાય કે જે બધા પાંચેય દ્રવ્યના જે પરિણમનમાં કાળ દ્રવ્ય છે તે નિમિત્ત કારણ છે એમ પણ કહેવામાં આવે છે. બાકી તો પરમાર્થે વિચાર કરવા જઈએ તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરે એવી તો કોઈ વાત હોતી નથી. સ્વયં જ પોતે પરિણમે છે. પરમાર્થે અનંતકાળથી જેટલા દ્રવ્ય છે સંખ્યાએ એટલા જ રહે છે. એક પણ દ્રવ્ય વધતું નથી, ઘટતું નથી. પૂતગળ હોય તો પૂતગળમાં પણ અનંત પૂતગળ પરમાણુ હોવા છતાં પણ એક પરમાણુ પણ વધતો નથી કે ઘટતો નથી. જીવ અનંત જીવ કહીએ છીએ તેમાં એક જીવ વધતો ઘટતો નથી. અને અસંખ્ય કાળાણુ જે કયા છે તેમાંથી પણ એક કાળાણુ નાશ થતો નથી કે એક વધતો નથી. એ વસ્તુનું સ્વરૂપ એવું જ છે. જૈન દર્શનની અંદર એક સૂત્ર એવી રીતે પણ કહેવાય છે કે પરસ્પર એકબીજાની ઉપર ઉપકાર કરે છે દ્રવ્યો, એમ કહેવાય છે. પણ એ વ્યવહારમાં એનું કથન છે, કેમ કે એ દ્વારા સમજાવવું એ છે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યને બાધારૂપ, અડચણરૂપ ખરેખર થતું જ નથી. એટલે આજે આપણે નિમિત્તની જે વાત કરીએ છીએ કે જીવ અને પૂતગળને ગતિ કરવી હોય તો ધર્માસ્તિકાય, ગતિ કરતા હોય એમાંથી રોકાવા હોય તો અધર્માસ્તિકાય, એ નિમિત્ત છે. એવી રીતે એને અવગાહના આપે છે તો આકાશ જે છે તે અવગાહના આપે છે. અને એના પરિણામન જે છે એ કાળ દ્રવ્યની સાપેક્ષતાથી છે, એટલે એમાં પોતાના પરિણમનમાં એ નિમિત્ત છે. તો એ રીતે બીજું દ્રવ્ય જે છે એ એને અનુકૂળ છે, એનું એ બીજા દ્રવ્યનું પરિણમન થઈ રહ્યું છે એ જીવ દ્રવ્યને અનુકૂળ છે. એટલે એના ઉપરથી આખી વાત એ રીતે કરવામાં આવે છે કે પરસ્પર એ ઉપકાર કરે છે. વાસ્તવમાં કોઈ કોઈની ઉપર ઉપકાર કરે કે પરિણામ બદલે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી, પણ અનુકૂળ છે. જ્યારે આનું પરિણમન એમ થાય છે તો અનુકૂળ છે, એટલે એ રીતે વાત હોય છે. એ પછીથી 10મો પેટાબોલ છે, એમાં કહે છે કે ગુણ સમુદાયથી જુદું કઈ દ્રવ્યત્વ. પહેલા પણ વાત આવી છે, ગુરુ કૃપાળુદેવે અગાઉ પણ એ મહાત્મામાં લખ્યું છે. ગુણોનો સમુદાય એવું દ્રવ્ય, એ દ્રવ્ય બધા દ્રવ્યો છે, 6 દ્રવ્યો ગુણોનો સમુદાય જ છે. એનાથી કાંઈ જુદું દ્રવ્યત્વ છે તો દ્રવ્યત્વ ગુણોનો સમુદાય છે, એ તો દ્રવ્યત્વ છે જ, પણ વધારામાં બીજી વાત એ છે કે એ ગુણોનું પણ પરિણમન છે. અને એમાં પરિણમન થાય છે તો એ બધા ગુણો પરિણમી રહ્યા છે. અને દરેક દ્રવ્યની અંદર કેટલાક ગુણો છે સામાન્ય છે, એટલે બધા જ દ્રવ્યોનું પરિણમવું થાય છે. તો એને માટેનો જે ગુણ છે એને દ્રવ્યત્વ ગુણ કહેવામાં આવે છે. એટલે એને કારણે પરિણમન થાય છે. અને પરિણમન થાય છે તો એ અવસ્થા, એ દ્રવ્યની જે અવસ્થા થાય છે, પર્યાય થાય છે, એ બદલાય છે. એક સમયમાં જે પર્યાય છે બીજા સમયે નથી, બીજા સમય છે ત્રીજા સમય નથી, એમ સતત એનામાં પર્યાય બદલાયા કરતી હોય છે. છતાંય દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. એટલે આ ગુણ સમુદાયથી જુદી જો વાત કરીએ તો એના પરિણામની ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક વસ્તુનું સ્વરૂપ છે. અને એમાં જે ઉત્પાદ છે તે પર્યાયના છે, અને પર્યાય એ જ દ્રવ્યની છે, એમાં એ જ દ્રવ્ય વ્યાપી રહ્યું છે. તે છતાં એ પર્યાય જે છે એ એક સમયની છે, એનું અસ્તિત્વ એક સમયનું છે, બીજા સમયે બીજી પર્યાય હોય છે.
પણ કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું નથી હોતું. એક સમય માત્ર માટે પણ કોઈ પર્યાય ન હોય એમ હોતું નથી, કેમ કે કોઈને કોઈ અવસ્થા તો દ્રવ્યની હોય જ છે. તો એ વાત દ્રવ્યની આપણે કરી, ગુણ સમુદાયથી જુદું. એ પછી 11મો પેટાબોલ છે પ્રદેશ સમુદાયનું વસ્તુત્વ. પ્રદેશ સમુદાયનું વસ્તુત્વ. હવે પ્રદેશનો સમુદાય એટલે કઈ જુદા જુદા બધા પ્રદેશો ભેગા થયા છે એવી રીતે સમુદાય તો છે નહીં. તો પરિમાણ અપેક્ષા એમ કહેવામાં આવે, અસંખ્ય પ્રદેશી છે એમ કહેવાય, અને આકાશને અનંત પ્રદેશી કહેવાય. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અસંખ્ય પ્રદેશી છે, જેટલા લોકાકાશના પ્રદેશ જેટલા છે એમ કહેવાય, એ રીતે કહેવાય. પણ વસ્તુ જોઈએ તો એ અખંડ છે. અસંખ્ય પ્રદેશી જીવ છે અને એવા અનંત જીવ છે. અસંખ્ય પ્રદેશ જીવના છે અને એવા અનંત જીવ છે. તે છતાંય એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ લોકાકાશમાં બધા જ અવગાહના પ્રાપ્ત કરે છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે પ્રદેશ સમુદાયનું વસ્તુત્વ એટલે એનું હોવાપણું છે. એ હોવાપણું જે છે એટલે એ અપેક્ષાથી એમ કહેવામાં આવે છે કે ઘન એમ પણ કહેવામાં આવે છે. એ આત્મા જે છે એના કોઈ ગુણની સાથે વાત કરીએ, જ્ઞાન ગુણ, તો પછી એ વિજ્ઞાન ઘન વગેરે એવી રીતે પણ કહેવામાં આવે છે કે વસ્તુ સ્વરૂપ એવું છે, પ્રદેશોનું સ્વરૂપ એવું છે, એવું વસ્તુત્વ પણ છે, અને એના આકારો બદલાય છે, એ વાત આપણે લીધી. એ પછી 12મો પેટાબોલ છે, એમાં કહે છે કે રૂપ રસ ગંધ સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણુ, પરમાણુમાં તો રૂપ રસ સ્પર્શ ગંધ વગેરે હોય જ, એનાથી જુદું પરમાણુ પણ તો ન હોય. પણ જેમાં રૂપ રસ ગંધ નથી, સ્પર્શ નથી, એવું પરમાણુ જેમ એક પ્રદેશી છે એવું એક પ્રદેશી કાળાણુ છે. કાળાણુમાં રૂપ સ્પર્શ રસ ગંધ એવું કાંઈ કાળાણુમાં આવતું નથી ને કાળાણુ પણ એક પ્રદેશી છે અને પૂતગળ પરમાણુ પણ એક પ્રદેશી છે. અને ફેર એટલો છે કે કાળાણુ જે છે એ બે કાળાણુ ત્યારે ભેગા થઈ અને એક બને એવું બનતું નથી. જ્યારે પૂતગળ પરમાણુ તો સ્કંદ તરીકે જોડાય, સ્કંદમાં જોડાય અને પાછા એમાંથી છૂટા પડે, એમ વસ્તુનું સ્વરૂપ છે. એટલે રૂપ રસ ગંધ સ્પર્શથી જુદું એવું કંઈ પણ પરમાણુ પણ, બીજું કોઈ પરમાણુ પણ એનાથી જુદું નથી. એટલે કે એ ન હોય અને પરમાણુ હોય એમ નથી. પણ એક વાત એમાં છે કે આજે ચારે જે કહેવામાં આવ્યા છે રૂપ રસ સ્પર્શ ગંધ, તો એ દરેક વખતે બધા જ પ્રગટ હોય એમ ન બને. દરેક વખતે બધા પ્રગટ હોય એમ ન બને. ઉત્કળ પરમાણુના સ્કંદમાં કેટલીય વખત એવું આપણને જોવા મળે કે એમાં બધા જ ગુણો જે છે એ આપણને એ વખતે પ્રગટ ન મળે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા ઉત્કળ પરમાણુના સ્કંદ જે છે એની અંદર પ્રગટ રૂપે આપણને એમાંથી કોઈ ગંધ આવતી નથી એવું પણ મળે છે. એવી જ રીતે આપણે વિચાર કરીએ કે આ જે ઓક્સિજન, નાઇટ્રોજન, બધા જે ગેસ જે છે હવાની અંદર જે છે બધા સાથે બધા રહ્યા છે, એ પણ પૂતગળ છે. તો એ કંઈ એને આપણે સ્પર્શી શકીએ એમ નથી કે ચલો આ ઓક્સિજનને સ્પર્શી લઈએ કે નાઇટ્રોજનને સ્પર્શી લઈએ, એવું કંઈ સ્પર્શ થતો નથી. અને એનું હવામાં જેટલા જે છે તે બધા ક્યાં આપણને દેખાય છે? તો એવું પ્રગટ રૂપે એનું કોઈ ગુણનું પ્રગટપણું ન પણ હોય, પ્રગટપણું ન હોય એવું બને. પણ એમાં એ ગુણ રહ્યો છે એટલે એની અવસ્થા બદલાય તો ફરી પાછું આપણને આના એ ગુણો જે છે એ આપણને દેખાય છે, એ ગુણો આપણને ખ્યાલમાં આવે છે. તો એ રૂપ રસ ગંધ સ્પર્શથી જુદું પરમાણુ પણ હોતું નથી. એ પરમાણુના ગુણ છે, પણ એની પ્રગટતા જુદા જુદા રીતે હોય છે. જેવી એની જે રીતે પર્યાય છે એ પ્રમાણે એની પ્રગટતા હોય છે. એકનો એક જે દ્રવ્ય જે છે આપણે લઈએ છીએ તો એ ગરમ કરીએ છીએ, પાણી લઈએ તો પાણી એ બરફ રૂપે પણ હોય, પાણી રૂપે પણ હોય અને વરાળ રૂપે પણ હોય. એટલે એ બધી એની પર્યાયો છે. તો એવું પૂતગળને વિશે જોવામાં આવે. 13મું પ્રદેશનું સંકોચાવું
વિકાસ આવવું, સંકોચ વિસ્તાર થવો, એ પ્રદેશનો એવો સંકોચ વિસ્તાર થાય છે. અને જે રીતે સંકોચ વિસ્તાર થાય છે એના કારણ આપણે સમજ્યા છીએ કે જીવ દ્રવ્યને માટે સંકોચ વિસ્તાર થવા એ સંસ્કાર પર્યાયની અંદર એ સાધારણ વાત છે, થાય જ છે, ન થાય એવી વાત નથી. જીવના પ્રદેશો જે શરીર સાથે રહેવાનું છે એનાથી વધારે મોટા હોય એવું તો કોઈ દિવસ બનતું નથી, એટલે એ સંકોચ વિકાસ તો થાય જ છે. એવી જ રીતે પૂતગળ પરમાણુ જે છે એના સ્કંદ જે છે એના પણ એ જ રીતે સંકોચ અને વિકાસ હોય છે. સ્કંદના પણ એ જ રીતે થતા હોય છે, નાના મોટા સ્કંદ બને. વાયુ આકાર વાયુ રૂપ લે છે ત્યારે વધારે વિસ્તાર હોય છે અને સંકોચાય છે તો એ પ્રવાહી રૂપ થાય છે, અને પ્રવાહી રૂપ કરતા પણ પછી પાછા એ ઘન રૂપ થઈ જાય એટલે સોલિડ થઈ જાય છે. તો એ બધું એમાં પણ એ રીતે થતું હોય છે. બાકી બીજાના પ્રદેશનો વિચાર કરીએ તો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ના પ્રદેશો અને લોકાકાશના પ્રદેશો એ તો જેમ છે તેમ રહે છે. લોકાકાશના પ્રદેશમાં સંકોચ વિસ્તાર નથી થતો, પણ એની અવગાહનાની જે શક્તિ જે છે તો એને લીધે થઈને કોઈને એવું લાગે કે એ ત્યાં જગ્યા વધારે થઈ જતી હશે, પણ વાસ્તવમાં એમ નથી. એમાં એટલી જગ્યા આપવાની શક્તિ જેટલી છે એટલે એ અવગાહના બધાને આપી શકે છે. એક જ આકાશના એક પ્રદેશમાં વધારે દ્રવ્યો આવી ગયા હોય તો એને કઈ અવગાહના આપવામાં કોઈ વાંધો આવતો નથી. તો એ માટે થઈ અને એનો કોઈ એવી રીતે વિકાસ થઈ ગયો કે એવી વાત નથી, એટલી એવી અવગાહનાની શક્તિ જ છે. તો એમાં સંકોચ વિકાસની વાત નથી. 14મું છે તેથી ઘનપણું કે પાતળાપણું. હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે ઘનપણું ને પાતળાપણું થાય છે. ભૂતગળની અંદર તો આપણને ખ્યાલમાં આવે છે એવું ઘનપણું વગેરે થાય છે. અને જીવનો વિચાર કરીએ તો જીવને ઘનપણું જ છે. એ પછી એના આકારો બદલાય એ વાત બરાબર છે, પણ એ કઈ એક સ્થિતિની જેમ નથી, પણ એ ઘનપણું જ છે. આત્માના પ્રદેશો જે છે અસંખ્ય પ્રદેશો કયા છે, કોઈ એક સપાટી છે એમ એવી વાત નથી, એ ઘન છે અને એમાં આકાર બદલાય છે. તો આ બધી પ્રદેશત્વ વિશેની બધી ઘણી બધી વાત કહેવામાં આવી છે અહીંયા. એ પછી 15મો પેટાબોલ છે અસ્પર્શ ગતિ, એટલે સ્પર્શ રહિત ગતિ. સ્પર્શ રહિત ગતિ આમાં કૃપાળુદેવે કંઈક વિચાર કર્યો છે. ગતિ તો થાય છે, તો ગતિ તો બેને જ થાય છે ને, એક પૂતગળને થાય અને જીવને થાય છે. બાકી ધર્માસ્તિકાય જ્યાં છે ત્યાં જ રહે છે, અધર્માસ્તિકાય જ્યાં છે ત્યાં રહે છે, કાળાણું જ્યાં છે ત્યાં જ રહે છે, ને આ લોકાકાશ પણ જેમ છે તેમ જ રહે છે, અનંત અલોકાકાશ એ પણ જેમ છે તેમ જ રહે છે. તો ગતિ તો ફક્ત પૂતગળ પરમાણુ અને જીવ એની જ ગતિ તો થાય છે. તો અસ્પર્શ ગતિ એમ કહ્યું છે, એટલે સ્પર્શા વિનાની ગતિ અથવા તો સ્પર્શ રહિત ગતિ. સ્પર્શ રહિત ગતિનો વિચાર કરીએ તો જીવ જે છે એની ગતિ ક્યાં કોઈને સ્પર્શીને થાય છે. નિર્વાણ પામે છે ત્યારે એની સાથે કાંઈ બીજું હોતું નથી. એમ બીજો વિચાર કરીએ તો એની સ્પર્શ રહિત ગતિ છે. અને બીજી રીતે વિચાર કરી કે સંસાર પર્યાયમાં તો સંસાર પર્યાયમાં જે ગતિ થાય છે એક દેહ છોડીને, તો એ વિગ્રહ ગતિ છે. તો વિગ્રહ ગતિમાં એની સાથે કાર્મણ શરીર હોય છે, તેજસ શરીર હોય છે. એટલે એમ આપણે જો એનો સ્પર્શનો અર્થ કરીએ તો એવી ગતિ ત્યાં હોય છે. જીવ ગતિ કરે છે તો કઈ જ્યારે એને એ કોઈ પણ પર્યાયમાં છે, સંસાર પર્યાયમાં છે, તો એ મનુષ્ય છે કે તિર્યન છે કે દેવ છે, તો એ ગતિ કરે છે. તો એ શરીર અને જીવ બંને એ સાથે જ ગતિ કરે છે, અને એ ગતિ બંનેની થવામાં કોઈનું કારણ નથી કે શરીર ગતિ કરે છે માટે આત્માએ ગતિ કરવી પડે, કે આત્મા ગતિ કરી છે માટે શરીરે ગતિ કરવી પડે છે, એવું પણ હોતું નથી. એટલે બંને આમ જોવા જઈએ તો જીવ અને આ શરીર એ કઈ સ્પર્શાયેલા તો છે જ નહીં. બંને ક્યાં એકબીજા સાથે સ્પર્શાયેલા છે, એકબીજાની સાથે રહ્યા છે છતાંય પણ સ્પર્શાયેલાનો વિચાર કરીએ
કે એ રીતે એકબીજા સાથે ભળેલા હોય એમ એવા સ્પર્શાયેલા તો છે જ નહીં. એટલે એની ગતિને પણ એ અપેક્ષાથી આપણે એમ કહી શકીએ કે એ ગતિ અસ્પષ્ટ છે. અહીંયા 16મું, એક સમય અત્ર અને સિદ્ધ ક્ષેત્ર હોવા પણ. એક સમય અહીંયા છે અને પછી નિર્વાણ પામે છે, તો એક સમયમાં એ સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી જાય છે. એક જ સમયની અંદર જે અહીંયાથી નિર્વાણ પામે છે, દેહ છોડે છે, તો કેમ કે જીવમાં એવો ઉદ્ધવ સ્વભાવ એનો ગુણ છે, એટલે એક સમયમાં જ એ સિદ્ધ ક્ષેત્ર ઉપર પહોંચી જાય છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. એટલે એક સમય અત્ર અહીંયા હોય અને પછી બીજા સમય ત્યાં, એમ કહેવાને બદલે એમ કહ્યું કે એક સમય અત્ર અને સિદ્ધ ક્ષેત્ર હોવા પણ. એટલે એક સમયનો જે ગાળો પડે એવું આપણે સમજીએ છીએ. કૃપાળુદેવ અહીંયા એમ જ કહે છે કે એક સમય અહીંયા છે ને તરત ત્યાં પહોંચે છે, એટલે એ અપેક્ષાથી આ જે સમય જે છે ત્યાં પહોંચવાનો એ અહીંથી શરૂ થયો અને ત્યાં પહોંચ્યા ત્યારે પૂરો થયો. એટલે ગમે તે રીતે કંઈક, પણ મૂળ વાત એમ કરવી છે કે એક સમયમાં જીવ નિર્વાણ પામી અને સિદ્ધ ક્ષેત્રે બિરાજમાન થાય છે. પણ બીજી રીતે વિચાર કરી કે જે સમય અહીંયા છે એ સમય સિદ્ધ ક્ષેત્રમાં નથી, કેમ કે ગતિ થાય છે. એટલે જે સમય અહીંયા છે એ સમય ત્યાં ન હોઈ શકે. એક જ સમયમાં બે ક્ષેત્રને વિશે કોઈ જીવ હોઈ શકે નહીં. એક જ સમયની અંદર એનું અસ્તિત્વનો વિચાર કરીએ, અસ્તિત્વ સંબંધી, તો અહીંયા પણ હોય અને એ જ સમયમાં ત્યાં બીજી જગ્યાએ પણ હોય એવું બનતું નથી. અથવા તે જ સમયે લોકાંતર ગમન, અથવા તો લોકને વિશે એનું ગમન થાય, એટલે વિગ્રહ ગતિ થતી હોય. એક સમય અહીંયા અને લોકમાં જ બીજે ક્યાંક એની ગતિ થતી હોય, પણ એ જ સમયે બીજી જગ્યાએ હોય એમ બને નહીં. વિગ્રહ ગતિમાં પણ કદાચ એક સમયમાં પૂરી થતી હોય, બહુ ઓછું થાય, 2, 3 કે 4 સમયમાં જ એ વિગ્રહ ગતિ સંસારી જીવને પૂરી થતી હોય છે. અહીંયા હોય અને એ જ સમયે લોકાંતર ગમન, એટલે એ શરૂઆત થાય ત્યાંથી, પણ પહોંચતા તો સમય લાગે ને. એ પછીથી 17મું છે, સિદ્ધ સંબંધી અવગાહ. ભગવાનની અવગાહના કેટલી આપણે હમણાં વાત કરી. છેલ્લા શરીરથી કંઈક નિર્ણય, કોઈ શાસ્ત્રમાં 2/3 નિર્ણય એમ પણ કહેવામાં આવી છે એમની અવગાહના, અને એનો આકાર આપણે હમણાં વાત કરી એ પ્રમાણે છેલ્લું શરીર છોડે છે ત્યારે જે આકાર છે એ રીતે હોય છે. એ પછીથી 18મો પેટાબોલ છે. એના કહે છે કે અવધિ, મનોપર્ય અને કેવળની વ્યવહારિક પારમાર્થિક કઈ વ્યાખ્યા, જીવની અપેક્ષા તથા દ્રશ્ય પદાર્થની અપેક્ષાએ. અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાનની વ્યવહારિક પારમાર્થિક કઈ વ્યાખ્યા, અને એમાં પાછું એમ કહ્યું છે કે જીવની અપેક્ષા તથા દ્રશ્ય પદાર્થની અપેક્ષાએ. દ્રશ્ય પદાર્થની અપેક્ષાએ એટલે કે જે જ્ઞાનમાં જ્ઞેય થાય છે એ બધા પદાર્થની અપેક્ષાએ આની વ્યાખ્યા કરવી હોય તો શું વ્યાખ્યા કરીએ? દ્રશ્ય પદાર્થની અપેક્ષા પહેલા તો આપણે વિચાર કરીએ તો અવધિ જ્ઞાન જે છે એ મર્યાદિતપણે રૂપી પદાર્થો, દ્રશ્ય પદાર્થો જે ઇન્દ્રિયો દ્વારા જણાતા હોય એવા પદાર્થો, રૂપી પદાર્થોનું જ્ઞાન એ ત્યાં સામે ન હોય અને એનાથી દૂર હોય તો એ કરે છે, એટલે ઇન્દ્રિય વિના કરે છે, એટલે એ દેશ પ્રત્યક્ષ છે, સંશય પ્રત્યક્ષ છે, એવું એ અવધિ જ્ઞાન છે. અને મનોપર્ય જ્ઞાનમાં પણ એ જ રીતે બીજાના મનમાં જે ચાલી રહેલું છે ભાવ, તો એનું એ જ્ઞાન કરે છે, પણ એના મનમાં જે ચાલી રહ્યું એ પણ દ્રશ્યની જ વાત હોય, એટલે એ અપેક્ષાથી કોઈ રીતે એ દ્રશ્ય જ્ઞાન કરે છે, એ પણ અંશે પ્રત્યક્ષ છે. અને કેવળ જ્ઞાનની અપેક્ષાથી વિચાર કરીએ તો જગત આખાના જ્ઞેય માત્રને જાણે છે, એક સમયમાં એકી સાથે યુગપત જાણે છે.
બીજી વાત અહીંયા એમ કહી છે કે વ્યવહારિક પરમાર્થિક કઈ વ્યાખ્યા તો એના સંબંધી શું બનાવે છે કે કેવળી ની વ્યાખ્યા એ રીતે કે સર્વજ્ઞતા અથવા તો સર્વજ્ઞ એવી એમની વ્યાખ્યા થઈ શકે. કેવળ જ્ઞાનની એવી વ્યાખ્યા થાય. કેવળ જ્ઞાન કહો કે સર્વજ્ઞતા કહો, અથવા તો એમ પણ કહેવાય કે જ્ઞાનનો પૂર્ણપણે ઉઘાડ એમ પણ કહેવાય. અને બીજી વ્યાખ્યા અવધિ અને મનપર્યની એમ કહેવાય કે એનું પ્રત્યક્ષ છે તો દેશ પ્રત્યક્ષ કહેવાય, અથવા તો અંશે પ્રત્યક્ષ એમ કહેવાય. કેવળ જ્ઞાનને પ્રત્યક્ષની અપેક્ષાથી વ્યાખ્યા કરીએ તો પૂર્ણપણે પ્રત્યક્ષ એમ કહેવાય. જીવની અપેક્ષાએ જરાક વિચાર કરીએ તો આ જ્ઞાન જે છે જીવનો જ સ્વભાવ છે, અને આ જે ઉઘાડ છે અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન કે પૂર્ણ ઉઘાડ કેવળ જ્ઞાનનો ઉઘાડ છે એ જીવનો જ્ઞાન સ્વભાવ એવો છે માટે થાય છે. એ કોઈ બહારથી આવે છે કે બીજી રીતે કોઈને કારણે થાય છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી, અને એ જીવનું પોતાનું જ સામર્થ્ય છે. એ પછીથી હાથનો જે પૃષ્ઠ 175 ઉપર આગળના મૂળની વાત લીધી છે કે મતિશ્રુતની વ્યાખ્યા તે પ્રકારે, એવી જ રીતે મતિશ્રુતની પણ વ્યાખ્યા મનોપર્યની બધી વાત લીધી. તો મતિશ્રુતની વ્યાખ્યાનો વિચાર કરીએ તો કે જે જ્ઞાન મતિશ્રુત જ્ઞાન છે, જે જ્ઞાન દ્વારા જીવ પોતે પોતાને જાણે છે એવું એ જ્ઞાન છે, જેના દ્વારા પોતે સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરી શકે છે એવું એ મતિશ્રુત જ્ઞાન છે. અને જેમાં નિમિત્ત તરીકે ઇન્દ્રિયો હોય છે મતિ જ્ઞાનમાં જે છે, અને મન હોય છે, ઇન્દ્રિયો અને મન હોય છે એ નિમિત્ત તરીકે એમાં હોય છે. અને એ જ્ઞાન મતિશ્રુત જ્ઞાન પણ જ્ઞાનની પર્યાય છે, અને એ ક્ષણે ક્ષણે બદલાય છે. એટલે એ જ્ઞાન જે છે એ પ્રયોગક્ષમિક જ્ઞાન છે અથવા તો ખંડ ખંડ જ્ઞાન છે. છતાં પણ એ જ્ઞાન દ્વારા જીવ પોતે પોતાનો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એટલે એનો પણ એ રીતે પરમાર્થ એમ કહેવાય. કોઈક અપેક્ષાએ આ બધા જે જ્ઞાન છે, કેવળ જ્ઞાન સિવાયના બધા જ્ઞાન જે છે એને અપૂર્ણ જ્ઞાન પણ કહેવાય. બધા જ જ્ઞાનમાં બીજી એક વાત પણ છે કે એ મૂળ જ્ઞાન સ્વભાવને કારણે છે, અને આ કોઈ પણ પ્રકારે ઉઘાડ થયો હોય તે છતાંય મૂળ અંદર જ્ઞાન જે છે એનો જ્ઞાન ગુણ અને એનો જ્ઞાન સ્વભાવ એમાં કોઈ બદલાવ આવતો નથી. કોઈ પણ પ્રકારની પર્યાય હોય તો, ઉઘાડ ઓછા વધતા હોય તો પણ. તે પછી 19મો પેટાબોલ છે, એમાં કહે છે કે કેવળ જ્ઞાનની બીજી કઈ વ્યાખ્યા. ફરી પછી કેવળ જ્ઞાનની વ્યાખ્યા આવી. સર્વજ્ઞપણું એ તો વાત કરી, પણ કેવળ જ્ઞાનની અહીંયા બીજી રીતે એ વ્યાખ્યા કરી શકાય કે પૂર્ણ શુદ્ધ દશા. આપણે કેવળ જ્ઞાન બોલીએ એટલે એની સાથે એકલું કેવળ જ્ઞાન તો પ્રગટ નથી થતું, અનંત ગુણો પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ જે કહીએ છીએ તે રીતે કેવળ જ્ઞાન એટલે અનંત જ્ઞાન પ્રગટતા છે. અને એ પ્રગટતા થાય છે તો એ બીજી રીતે એમ પણ કહી શકાય કે 13મા ગુણસ્થાનની દશા. કેવળ જ્ઞાનની વ્યાખ્યા એમ પણ કહી શકાય કે 13મું ગુણસ્થાન છે, અને એમાં બધા જ પ્રગટ થયા છે. ભાવ મોક્ષની દશા એમ પણ કેવળી ભગવાનને આપણે એ દશા જે થઈ છે એને એમ કહીએ છીએ કે ભાવ મોક્ષ, કેમ કે જે અઘાતી કર્મ બાકી રહ્યા છે એટલે, પણ છતાંય પોતાને તો પૂર્ણ દશા પ્રગટ થઈ છે, અને એમાં ચારે ઘાતી કર્મોનો ક્ષય છે. એટલે જે નિમિત્ત તરીકે જે ઘાતી કર્મો હતા એ હવે જયારે ક્ષય પામ્યા છે તો હવે એને એ રીતે પોતાના ગુણોનો પૂર્ણપણે ઉઘાડ છે, જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ વગેરેનો. એ પછી 20મો પેટાબોલ છે, ક્ષેત્ર પ્રમાણની બીજી કઈ વ્યાખ્યા. ક્ષેત્ર પ્રમાણની બીજી કઈ વ્યાખ્યા. ક્ષેત્રનો વસ્તુનું ક્ષેત્ર કહેવામાં આવ્યું છે, પણ એ ખરેખર જોવા જઈએ તો એ જે ભૂમિતિ પ્રમાણે જે ક્ષેત્ર કહીએ એવું નથી. કેમ કે ભૂમિતિ પ્રમાણે આપણે જે ક્ષેત્ર ગણીએ છીએ એમાં તો લંબાઈ ને પહોળાઈ જ હોય છે, પણ અહીંયા તો ક્ષેત્ર કહેવામાં આવ્યું છે છતાં પણ એમાં ઘન
ઘનતા છે એ ઘન છે, કઈ સપાટી માત્ર છે એમ નથી. એટલે ક્ષેત્ર પ્રમાણની જયારે વાત કરીએ છીએ તો આટલું ક્ષેત્ર, આટલા પ્રદેશ ક્ષેત્ર એ પ્રમાણે જ વાત કરવામાં આવ્યું હશે તો પણ ત્યાં એ વસ્તુ ઘન છે એ રીતે લેવામાં આવે છે. અને જુદા જુદા દ્રવ્યના ક્ષેત્રનો વિચાર આપણે કર્યો હમણાં, એમાં જેના સ્કંદ બને છે એવા પૂતગળ પરમાણુનું તો ક્ષેત્ર જેટલું છે તેટલું રહે છે, છતાં પણ એ સ્કંદમાં એ ક્ષેત્ર ઘણું મોટું હોય, મધ્યમ હોય અને ઘણું નાનું પણ હોય. ત્યારે જીવને એવું અનેકપણું એ જુદા જુદા જીવ ભેગા થઈને થાય એવી રીતે નથી, પણ પોતે એક જીવ જે છે, એક જીવ જે છે એને એવી અવગાહના થાય છે, એને સંકોચ વિસ્તાર થાય છે. પેલા પૂતગળમાં એક પરમાણુ કઈ એટલો મોટો થઈ જતો નથી. પૂતગળની અંદર એક પરમાણુનું જે ક્ષેત્ર જે છે તે કઈ મોટું થઈ અને જેમ એટલો સંકોચ કે વિસ્તાર થઈ જાય કે એવી એમાં કોઈ વાત હોતી નથી. ક્ષેત્ર સંબંધીની થોડી વાત છે. ત્યાર પછી 21મો બોલ છે, એમાં સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્વ પર વિચાર. સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્વ પર વિચાર. અદ્વૈત તત્વ શું છે? જેમાં બે પણ છે જ નહીં એવું તત્વ તો જીવ તત્વ છે. નવ તત્વની અંદર જીવ તત્વ જે છે એનો જ વિચાર કરવાનો છે. એને બે પણ નથી, બે પણ લાગે છે છતાં પણ બે પણ નથી. એને અનંત ગુણ છે છતાં પણ એ એક રૂપ છે. એને અનંત ગુણ હોવા છતાં પણ એ એક રૂપે છે, એટલે બે પણ નથી. અને અનુભૂતિ વખતે પણ એનો અનુભવ જયારે આપણે કરીએ છીએ ત્યારે એમાં દ્વૈત હોતો નથી, અદ્વૈત પણ છે. તો એ જીવ દ્રવ્ય છે. સમસ્ત વિશ્વનો એક અદ્વૈત તત્વ પર વિચાર. સમસ્ત વિશ્વનો એટલે કે જગતના બધા જીવોનો આ એક જ પોતાનું અદ્વૈત જીવ સ્વરૂપ છે. એ તત્વ, એ જીવ તત્વ, એના પર વિચારણા થાય છે. બધા જ એનો જ વિચાર કરી, એનો નિર્ણય કરી અને પોતાનો પુરુષાર્થ કરે છે. એટલે આવું અદ્વૈત તત્વ પોતાનું છે એમ ખરેખર તો પુરુષાર્થ કરવાનો છે. તો એ 21 ગુણ થયો. એ પછી 22મો અહીંયા પેટાબોલ છે, કેવળ જ્ઞાન વિના જીવ સ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને ગ્રહણ પ્રત્યક્ષપણે. કેવળ જ્ઞાન વિના જીવ સ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને, કેવળ જ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન એના દ્વારા જીવ સ્વરૂપનું ગ્રહણ, તો એ તો મતિશ્રુત જ્ઞાન દ્વારા થાય છે. કેવળ જ્ઞાન વિના જીવ સ્વરૂપનું મતિશ્રુત દ્વારા ગ્રહણ થાય છે. અને એમાં ગ્રહણ પ્રત્યક્ષપણે, તો પ્રત્યક્ષપણે જ છે. એમાં પ્રત્યક્ષપણું એ રીતે છે કે એ જ્ઞાન જે છે એની સાથે દર્શન પણ રહ્યું છે. દર્શન અને જ્ઞાન બંને સાથે છે. એટલે પોતાનો પ્રતિભાસ જે છે, પોતાનો પ્રતિભાસ જે થાય છે એમાં એ રીતે આ હું એવો પ્રતિભાસ જે છે પ્રત્યક્ષ છે અને સાથે આનંદની અનુભૂતિ છે. એ અનુભૂતિને જાણનારું જ્ઞાન છે. અનુભૂતિને જાણનારું જ્ઞાન છે એ મતિશ્રુત જ્ઞાન જ છે. તો એ અનુભૂતિ જે થાય છે, આનંદનું વેદન જે થાય છે, તો વેદાય છે તો એને જાણનારું જ્ઞાન છે. તો એટલું એનું પ્રત્યક્ષપણું પણ છે. સમ્યક દર્શન વખતે કેવળ જ્ઞાન સિવાય મતિશ્રુત જ્ઞાન દ્વારા એવું એ રીતે પ્રત્યક્ષપણું પણ છે. એટલે કેવળ જ્ઞાન વિના જીવ સ્વરૂપનું બીજા કોઈ જ્ઞાને ગ્રહણ, તો આ રીતે મતિશ્રુત જ્ઞાને ગ્રહણ થાય છે. જો મનોપર્ય જ્ઞાન કે અવધિ જ્ઞાન દ્વારા એ કઈ પોતે પોતાને અનુભવે એમ બનતું નથી. 5 જ્ઞાન કયા પણ એ અવધિ અને મનોપર્ય જે છે એ લબ્ધિ રૂપે હોય છે, પણ એ કઈ પોતે પોતાને અનુભવે એમ અવધિ જ્ઞાન દ્વારા થતું નથી. કેમ કે એનો વિષય જુદો હોય છે. જ્યારે મતિશ્રુત જ્ઞાન જે છે એનો વિષય બહારનો પણ હોઈ શકે અને સ્વ વિષય પણ હોઈ શકે. એટલે એ સ્વને વિષય બનાવી શકે છે. પેલા બે જ્ઞાન જે છે અવધિ અને મનોપર્ય જ્ઞાન, એ સ્વને વિષય કરી અને અનુભૂતિ થાય એવું હોતું નથી. મતિશ્રુત દ્વારા અનુભૂતિ થાય છે. અને પછી તો કેવળ જ્ઞાન દ્વારા પોતે પ્રત્યક્ષ પોતાને જ અનુભવે છે. તો એ રીતે આ 22મો બોલ થયો.
એના પછી 23મો પેટાબોલ છે વિભાવનું ઉપાદાન કારણ. વિભાવ થાય છે તો ઉપાદાન કારણ શું? કેમ કે વસ્તુમાં તો એવો ગુણ નથી કે જેથી વિભાવ થાય. વૈભાવિક શક્તિ છે એ વાત બરાબર છે. વૈભાવિક શક્તિનો અર્થ એવો નથી થતો કે વિભાવ કરાવે. વૈભાવિક શક્તિનો અર્થ તો એવો થાય છે કે જીવ પોતે સ્વભાવ ભાવે પણ પરિણમી શકે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે એવી વૈભાવિક શક્તિ છે. બે રીતે પરિણમવાની જે શક્તિ છે તે વૈભાવિક શક્તિ જીવને છે. પૂતગળ જે છે એને સ્કંદ રૂપે પરિણમે છે એટલે આપણે એને વિભાવિક પરિણમન કહીએ છીએ. અને 4 દ્રવ્યો એ સિવાયના જે છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એનું તો એક સરખું સ્વાભાવિક પરિણમન જ હોય છે. તો ભાવ જીવને જે થાય છે તેનું ઉપાદાન કારણ તો એ સમયની યોગ્યતા છે. એ સમયની એવી યોગ્યતા છે. કેમ કે ત્રિકાળ ઉપાદાન કારણ તો શુદ્ધ જ છે. ત્રણેય કાળે એનું સ્વરૂપ જે છે એ તો શુદ્ધ જ છે, પણ તત્કાલીન જે વખતે જે યોગ્યતા છે એ પ્રમાણે એનું પરિણમન હોય છે. શુભ ભાવે થાય કે અશુભ ભાવે થાય એ રીતે હોય છે. તો એ એક એવી યોગ્યતા રૂપ જયારે પરનું લક્ષ કર્યું છે ત્યારે જે છે તે ક્ષણિક ઉપાદાન કારણ હોય છે વિભાવનું, અને એમાં એ સ્વથી ચ્યુત થયો છે, સ્વનું લક્ષ નથી કર્યું એટલે એમ થાય છે. કેમ કે એનો ઉપયોગ સ્વ તરફ નથી તો બહારમાં જશે, પર તરફ હોય ને પર તરફ ઉપયોગ હોય ત્યારે જે હોય એ શુભ કે અશુભ ભાવ જ હોય છે, એટલે વિભાવ ભાવ જ હોય છે. અને એ વખતે જે ઉપાદાન કારણ છે એને આપણે ક્ષણિક ઉપાદાન કારણ કહીએ છીએ. તે સમયની એવી યોગ્યતા રૂપ છે. અને એ ઉપાદાન કારણ જે છે એ એક સરખું રહેતું પણ નથી. શુભાશુભ ભાવે કઈ આપણે એક સરખું જ થઈએ એમ બનતું નથી. પછી એના પછી આગળ કહે છે કે તેમ વિભાવ ઉપાદાન કારણ તેમ તથા પ્રકારનો સમાધાન યોગ્ય કોઈ પ્રકાર, એટલે વિભાવનું ઉપાદાન કારણ તેમ તથા પ્રકારનો એવા પ્રકારનો સમાધાન યોગ્ય કોઈ પ્રકાર. સમાધાન યોગ્ય પ્રકાર એટલે પોતાનો સ્વભાવ તો એ વખતે ત્રિકાળ શુદ્ધ જ છે અને પોતે વિભાવ ભાવી છે જ નહીં, વિભાવ સ્વભાવ પોતાનો છે જ નહીં. એટલે નિશ્ચય નહીંથી વિચાર કરીએ, શુદ્ધ નિશ્ચય નહીંથી જો વિચાર કરવામાં આવે તો એક પ્રકાર છે કે જેમાં એને જે વખતે વિભાવ થયો હોય એ વખતે પણ પોતે શુદ્ધ જ હોય, પોતે શુદ્ધ જ છે. એટલે બે નહીંથી જયારે વસ્તુ સ્વરૂપને એ જુએ છે તો એને બધા સમાધાન પ્રાપ્ત થઈ જાય છે કે વિભાવ થયો છે એ વખતે પણ પોતે દ્રવ્યાર્થિક નહીંથી જોઈએ તો પોતે શુદ્ધ જ છે. દ્રવ્યાર્થિક નહીંથી પોતે શુદ્ધ જ છે જે વખતે વિભાવ છે તે વખતે પણ. એટલે પર્યાયની દ્રષ્ટિથી એ વિભાવ ભાવે છે એ જ વખતે દ્રવ્ય દ્રષ્ટિથી એ શુદ્ધ જ છે અને એવું જ વસ્તુ સ્વરૂપ છે એમ એનું સમાધાન થાય છે. તો આ રીતે આપણે અહીંયા 24 પેટાબોલ સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. આગળના પેટાબોલ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.